વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 14મું છે. શ્રીજી મહારાજ જ્યારે સભામાં આવે છે ત્યારે આબેહૂબ તૈયાર થઈને આવે છે, હંમેશને માટે. ભગવાન કહે છે કોઈ ભક્તજનને આ મૂર્તિ યાદ રહી જાય તો કામ થઈ જાય. એટલે બધી જ રીતે તૈયાર થઈને પુષ્પના હાર, માળા, તોડા, વસ્ત્ર, અલંકારો બધાએ સજ્જ થઈને આવે છે. સભામાં ગમે ત્યારે ગમે તેમ ના બેસાય. પ્રશ્ન બહુ સરસ પૂછ્યો છે. પ્રશ્ન શ્રીજી મહારાજે પૂછ્યો, એક હરિભક્ત છે, ધ્યાન રાખજો, સંસારને તજીને નીકળ્યો છે, તીવ્ર વૈરાગ્ય નથી. સંસારને છોડીને નીકળ્યો છે પણ તીવ્ર વિરાગવાળો નથી. દેહે કરીને વર્તમાન યથાર્થ પાડે છે, વર્તમાનમાં ફેર થવા દેતો નથી. કયા વર્તમાન? વર્તમાન કયા? દેહે કરીને વર્તમાન યથાર્થ પાડે છે. કયા વર્તમાન? પંચવર્તમાન શબ્દી વર્તમાન. નિષ્કામ, નિર્લોભ, નિસ્પૃહ, નિસ્નેહ, નિર્માણ. આ પંચવર્તમાન શબ્દી વર્તમાન દ્રઢ પાડે છે. સંસારને તજીને નીકળ્યો છે, તીવ્ર વૈરાગ્યવાળો નથી અને વર્તમાન યથાર્થ પાડે છે. ને મનમાં થોડી થોડી સંસારની વાસના રહી છે તે વિચારે કરીને ખોટી કરી નાખે. મનમાં થોડી થોડી સંસારની વાસના રહી છે તે વિચારે કરીને ખોટી કરી નાખે. શું ખોટી કરી નાખે? ત્યાગી થયો છે અને ખબર છે કે હવે મને ગ્રસ્તાશ્રમમાં કંઈ જવું નથી અને ગ્રસ્તાશ્રમમાં જીયા વગર આવ સુખ પ્રાપ્ત થશે નહીં. અને જો હું ગ્રસ્તાશ્રમમાં જઈશ તો કોઈનો નહીં રહું, ધોબીનો કૂતરો વાટનો નહીં ને ઘાટનો નહીં, એના જેવું થશે. માટે મારે આ વિચારવું ન જોઈએ. શું કીધું? સંસાર તજીને નીકળ્યો છે, તીવ્ર વૈરાગ્ય નથી, વર્તમાન યથાર્થ પાડે છે. મનમાં થોડી થોડી સંસારની વાસના છે, તેને વિચારે કરીને ખોટી કરી નાખે છે. એવો જે ત્યાગી ભક્ત છે તેને ભગવાનનો નિશ્ચય પરિપૂર્ણ છે. પાછો આટલા લક્ષણ ત્યાગીના બતાયા. નિશ્ચય અડોગ છે કે આ ભગવાન મળ્યા છે એ જ ભગવાન છે, બસ. એના સિવાય મારું કોઈ જીવનું કર્યા કરતા નથી. એટલા લક્ષણો બતાવ્યા. સંસારને ત્યજીને નીકળ્યો, તીવ્ર વૈરાગ્યવાળો નથી અને આ યથાર્થ વર્તમાન પાડે છે. સંસારની થોડી થોડી વાસના છે, તેને વિચારે કરીને ખોટી કરી નાખે. 4 વિશેષણ આપીને પછી 5મું કહ્યું કે ભગવાનનો નિશ્ચય દ્રઢ છે. ભાઈ એક પક્ષ સુખનંદન આપણું આવી ગયું હવે ગ્રસ્તનો. અને વળી બીજો ગ્રસ્ત ભક્ત છે તેને પણ ભગવાનનો નિશ્ચય દ્રઢ છે. નિશ્ચયમાં બે બરાબર છે. નિશ્ચય ગ્રસ્તને દ્રઢ છે અને આજ્ઞાએ કરીને ઘરમાં રહ્યો છે. કેમ? ભગવાને કહ્યું તમે ગ્રસ્તમાં રહ્યો, આજ્ઞાએ કરીને ગ્રસ્તમાં રહ્યો છે. અને સંસાર થકી ઉદાસ છે. કેવું સારું કહેવાય. મારા બધાનું કાપી તો નાખવાના. બીજો ગ્રસ્ત ભક્ત છે તે કેવો છે તો કે આજ્ઞાએ કરીને ઘરમાં રહ્યો છે, સંસાર થકી ઉદાસ છે. જેટલી ત્યાગીને વાસના છે એટલી આ ગ્રસ્તને વાસના છે. નિશ્ચય બેયને સરખો છે. ગ્રસ્તને નિશ્ચય છે અને ત્યાગીને નિશ્ચય છે. ફેર શું પડ્યો? આ તો ગ્રસ્ત ધર્મ છે એટલે એને ગ્રસ્તના નિયમ તો પાડતા જ હોય. તો ચોરી, માંસ, બધ્યા ઇત્યાદિ 5 વર્તમાન છે એ પાડતા હોય. ત્યાગીને એના ધર્મ પાડવાના હોય. એમાં કંઈ વાંધો નથી. જેવો ત્યાગીને નિશ્ચય છે એવો જ આને નિશ્ચય છે. અને સંસારમાં રહ્યો છે તે ઉદાસ તકો રહ્યો છે અને ભગવાનની આજ્ઞા કરીને રહ્યો છે. જેટલી ત્યાગીને સંસારની વાસના છે એટલી જ આ ગ્રસ્તને પણ વાસના છે. તો મુક્તાનંદ સ્વામીને પૂછ્યું એમાંથી શ્રેષ્ઠ કયો છે? મુક્તાનંદ સ્વામી કે અમારો શ્રેષ્ઠ હોય ને તો ગ્રસ્ત શેનો શ્રેષ્ઠ હોય? ત્યાગી શ્રેષ્ઠ હોય. મહારાજ કે એમાં ના બરોબર જામ્યું. એમાં જામ્યું નહીં. કેમ ભાઈ બગાશે? ખાવાનું શું બગાશે? પીવાનું શું? લોહી. કોઈ પૂછે ને શું ખાવાનું? લોહી. લોહી પીવાનું, ખાવાનું બગાશે. આવી ગયું બધું.
આવું છે. મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ જે ત્યાગી ભક્ત છે એ શ્રેષ્ઠ છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે ઓલો મૂંઝાઈને પોતાની મેળે ભેખ લઈને નિસર્યો છે. પેલો મૂંઝાઈને પોતાની મેળે ભેખ લઈને નિસર્યો છે તે કેવી રીતે શ્રેષ્ઠ છે, અને ગ્રસ્ત તો આજ્ઞા કરીને ઘરમાં રહ્યો છે તે કેવી રીતે ન્યૂન છે. પેલો મૂંઝાઈને નીકળ્યો, તે મૂંઝાઈને શું કરવા નીકળવાની જરૂર હતી? મૂંઝાઈને કેમ નીકળવાની જરૂર હતી? નથી કઈ પત્ની બટની નહીં મળતું હોય, લગ્નનો ઠેકાણો નહીં પડતો, આમાં આવ્યા, આમાંથી નહીં આમાંથી. સંતો એક વસ્તુનું ધ્યાન રાખજો. મહારાજે આગળ વેતનામૃતમાં બધી ચર્ચા કરી. મહારાજ કે કોઈ ઘરેથી આવે છે ત્યારે કઈ વૈરાગ્યવાન નહીં હોતા. વૈરાગ્ય અહીંયા સંપાદન કરાય. વિચારી વિચારીને કે હું અવળે રસ્તે જઈશ, લોકો મને ચારે બાજુથી પૂજે છે, પગે લાગે છે, તો મારા રસ્તા ખોટા હશે તો એને શું મળશે? પગે લાગવાથી શું મળશે? ઉલટો મારા ઉપર ભાર આવશે. એ પગે લાગે છે એનો ભાર મારા ઉપર પડશે. એ તો લઈ જ જશે, પગે લાગ્યો છે તો લઈ જવાનો છે, પણ તમારી પાસે કશું હશે નહીં તો નહીં માળા, નહીં ભજન, નહીં કીર્તન, નહીં કથા વાર્તા. સંતોએ શિક્ષાપત્રી કંઠસ્થ કરવી, વચનામૃત યાદ રાખવાના, ભક્ત ચિંતામણી 2-5 પ્રકરણ યાદ રાખવાના, અને એનું અખર રટન કરવાનું, કીર્તનો શીખી લેવાના. 5-25 કીર્તનો સંતોને આવડો જ જોઈએ. તો આ બધું ભાથું ભેગું ના કરે અને આવ્યો પેલા નતા કહેતા માસ્ટર સ્વામી ન મળ્યું ખાવા તો ત્યાં બાવા અને જેવું. ઘરે ઠેકાણું ના પડ્યું તો અહીંયા ઠેકાણું તો પડી જાય, સમય ઉપર પતરાવલી ગોઠવાઈ જાય. અને અહીં કોણ ના પાડે છે? જે આવે એ ખપે ને બાવો બેઠો જપે. અહીં ક્યાં એવી તકલીફ છે ભાઈ ઘનશ્યામ? જે આવે એ ખપે અને બાવો બેઠો જપે. એને જેવું છે. પેલા ગુરુ એક ચેલો કર્યો, ચેલો લીધો એક, તો ચેલાએ કહી દીધું પહેલેથી હું કંઈ કામ નહીં કરું. પહેલે સ્પષ્ટીકરણ કરી દીધું, મારાથી કંઈ કામ નહીં થાય. છોકરા મોહમાં પડ્યા પછી બાયડી કહે છે ને, ઘણી સ્ત્રી નથી કહેતી કે મને રસોઈ નહીં ફાવે. પેલું તું નક્કી કરી નાખે, બોલો મોહમાં છે એટલે જાય ક્યાં ત્યારે હું રસોઈ નહીં કરું, કપડાં નહીં ધોવું, સફાઈ નહીં, વાસુદું નહીં કરું. તે શું તારી પૂજા કરવાના? 2 માણસો રાખવાના. ત્યારે કાંઈ ના કરે તારી પૂજા કરવાની, દેવ જાણીને મહાદેવીની પૂજા જ થાય ને બી શું થાય. તે ચેલો એવો રાખ્યો કે હું મને રસોઈ નહીં ફાવે, મને કામ કરવાનું નહીં ફાવે, કપડાં ધોવાનું નહીં ફાવે, વાસણમાં જવાનું નહીં ફાવે. પણ ગુરુની ચેલો નહોતો, એટલે ચેલો તો હોવો જોઈએ ને. ગુરુ કે ચાલશે જે હશે એમ, કે ધીમે ધીમે સમજી જશે. પેલો સાધુ કર્યો, પછી કે ચાલ ભાઈ ચાલ હવે રસોઈ કરી નાખી. મેં ગુરુજી કહી દીધું ને કે મને રસોઈ નથી ફાવતી. કંઈ નહીં, શાક તો સુધાર આવે. મારે સ્વામી હાથમાં બધા કાતરા પડી ગયા છે, શાક નહીં ફાવે. સ્વામી કે કપડાં ધોઈ નાખ. સ્વામી મને તો ઠંડી ચડે. કંઈ ન કર્યું છેલ્લાએ. આવો ચેલો જોઈએ. ઉત્તર હોઠ હાજા તો ઉત્તર જાજા. હોઠ જેના હાજા હે ને ઉત્તર આપવા વાંધો ના આવે. એક પછી એક ઉત્તર મળ્યા કરે. પછી ગુરુજી બધા મથીને રસોઈ કરી નાખી, કપડાં ધોઈ નાખ્યા, બધું કરી નાખ્યું. પછી રસોઈ તૈયાર થઈ ત્યારે ગુરુ કીધું હવે હાલ જમવા બેસ, જમવા બેસ. હા હા, બધી ના પાડી તો તમને એમ લાગે કે ચલો બધું ના જ પડે છે. આ એક તો માનીએ તમારું, બોલો. હવે આ તો દુનિયા આખી માને જ છે ને ખાવાનું તો, કે બધી ના પાડીએ તો એમ લાગે ગુરુ બધીની આજ્ઞા લોપે છે. આ એક તો આજ્ઞા પાડીએ, આવું કરવું. એટલે મહારાજ કે મૂંઝાઈને નીકળ્યો છે. અને એક વસ્તુ ધ્યાન રાખવી કે જેટલા મહાન કાંતિ કરી છે એ બાલ્યાવસ્થાથી આવેલા જ કાંતિ કરી છે. રામાનંદ સ્વામી 8-9 વર્ષે નીકળી ગયા, 11 વર્ષ નહીં થયો, જજ્ઞોપવિત લઈ નીકળી ગયા અને દુનિયા જગાડી. કાલે જે આધારાનંદ સ્વામીએ ગ્રંથમાં જે રામાનંદ સ્વામીનું વર્ણન કર્યું કે રામાનંદ સ્વામી કેટલે ફરેલા છે, તો રામાનંદ સ્વામી આ બધા ગુજરાતના ગામ ફર્યા છે. બોલો, નહીં ઘોડું નહીં ગધાડું કાંઈ નહીં, બધા ગામો ફર્યા છે. કાઠિયાવાડમાં કેટલાય ગામો ફર્યા છે, કચ્છમાં કેટલા ગામો ફર્યા છે, રાજસ્થાનમાં કેટલા ગામો ફર્યા છે. એ રામાનંદ સ્વામી મહાન ક્રાંતિવાદ અવધૂ સંપ્રદાયની જેને સ્થાપના કરી છે. ઉંમર કેટલી? ખુદ સ્વામિનારાયણ ભગવાન 11 વર્ષ ઘર છોડી દીધું.
જેને ક્રાંતિ કરવી છે એ મોટી ઉંમરે થતી જ નથી. એ અહીંયા આવીને શું ભણશે, અહીંયા આવીને કરશે શું? નાના નાના છોકરાઓ તો આ કાલે કેવો પ્રશ્ન કર્યો સુખનંદને, મને કે ગુરુજી એક પ્રશ્ન પૂછ્યો. મગર પૂછો. તો કે આ અંગ્રેજોને બહાર કાઢ્યા તો ગાંધીજીએ તો સ્વામિનારાયણ ભગવાને આટલી પ્રશંસા કેમ કરી આની ગાંધીજીનો અંગ્રેજોની? વાત સાચી છે ને. સ્વામિનારાયણ ભગવાને પ્રશંસા કરી અને ગાંધીજી કાઢ્યા. સ્વામિનારાયણ ભગવાન તો બધી જગ્યાએ કીધું કે અંગ્રેજો છે. ત્યારે મેં કીધું આમાં એવું છે કે જ્યારે અંગ્રેજો આવ્યા ત્યારે શ્રીજી મહારાજે કહ્યું હતું કે તમે આ મારા દેશમાં નીતિ નિયમમાં નહીં ચૂકો ત્યાં સુધી અમારો દેશ તમને સંઘરી લેશે. મને આ દેશ પવિત્ર છે, ઋષિમુનિઓનો દેશ છે. આમાં જો અનીતિ કરશો તો આ દેશમાં તમને કોઈ સંઘર્ષે નહીં. આ દેશમાંથી તમને ભાગવું પડશે, નીકળવું પડશે. અને થયું એવું, શરૂઆતમાં તો હેરણ સાહેબ ને દુર્લભ સાહેબ ને આ બધા બહુ સંસ્થાઓને બહુ સારી રીતે લોકોને સાચવ્યા, લોકોને દેખરેખ ખૂબ રાખી, અન્યાય થવા દીધો નહીં. પણ પાછળની પેઢી એવી આવી અંગ્રેજોની પેઢી ખતરનાક આપી કે જે સારી વસ્તુ હતી બધી બ્રિટિશમાં મૂકવા લાગ્યા, ટીમરો ભરી ભરીને. અહીંથી બધું આ દેશને ખાલી કરવા. આ દેશમાં તો શું નથી થતું? આ દેશ તો સર્વભૂમિ ગોપાલકીએ ખજાના પડ્યા છે અહીંયા કને, તેલચી ને લવિંગ ને તજ ને એ બધી સારી સારી વસ્તુ એ ત્યાં મૂકવા લાગ્યા અને આ દેશને ખાલી કરવા લાગ્યા. ત્યારે અન્યાય થયો. અન્યાયને બદલામાં અન્યાયને દૂર કરવા માટે એને આ દેશ છોડવો પડ્યો. ગાંધીજીને સરદાર વલ્લભભાઈ પટેલે આ દેશ છોડાયો. કેમ છોડાયો? તો કે જરૂરી હતી. અને જે સમયે અંગ્રેજો આવ્યા ત્યારે લોકોને ખબર નથી કેવી અંધાધૂંધી ચાલતી હતી આ દેશમાં. લોકો મારો કાપો સિવાય કંઈ નહીં, એક સ્ત્રી માટે કરીને આખા રાજ્ય ભાંગી નાખતા હતા. આવી દશા હતી. એમાં કેટલાને કતલેઆમ કરી નાખતા હતા, બસ પોતાનું શાસન ચાલે એટલા માટે. અને મજૂરી કરાવીને ખેડૂતો બિચારા આખો દિવસ કામ કરે અને જ્યારે કામ પડે ત્યારે ગમે તે ખેડૂતોને બોલાવી લે, ના ખાવાનું આપે, ના બળદિયાને ઘાસ આપે, ને આખો દી કોથળા ઉપડાવે. આવી જુલમગીરી ચાલતી હતી. અને એ જોલમગીરી દૂર કરવા માટે આટલું સ્વામિનારાયણના સંતોને હેરાન કર્યા. જ્યારે કોઈને કોઈ લોકોએ ત્યારે કોઈ રક્ષણ કરવા ના આવ્યું. ત્યારે શ્રીજી મહારાજે કીધું કે અલક્ષપણે વર્તો, વેશ કાઢી નાખો. અને એ જ્યારે હેરણ સાહેબ આવ્યા ત્યારે કીધું કે હવે આ કમિશનર સારા આવ્યા છે, શાસન સારું થયું છે, હવે સુખેથી રહો. ત્યારે ડ્રેસ પણ ના પહેરી શક્યા. એટલે શ્રીજી મહારાજ કહે છે, મુક્તાનંદ સ્વામીને કહે છે, આ ક્રાંતિવાદી આ સતાનંદ સ્વામી આ સત્સંગી જીવન લખી ગયા. સતાનંદ સ્વામી કેવું સત્સંગી જીવન! આવી ભાષા નહીં જુઓ તમને. 12મું પાસ કરેલો છોકરો સંસ્કૃત ભણેલો હોય સત્સંગી જીવન વાંચી શકે. આવી સરળ ભાષાનું સત્સંગી જીવન લખ્યું છે. એ જગ્યાએ સત્સંગી ભૂષણ વાંચો, સંસ્કૃતમાં ગાભા કાઢી નાખે એવું છે. સત્સંગી ભૂષણ આ એક શ્લોક હું તમને કહું, સતતમ નિજ મૂર્તિ ચિંતકાનમ મધિકસે મનોહર પ્રકાશે. આમાં કયો શબ્દ નડે તમને? કયો શબ્દ અટપટો પડે? એવા સરળ શબ્દ છે બધા. સતતમ સતત બોલતા હોય, સતતમ નિજ બોલતા હોય, મૂર્તિ આપણે બધા શબ્દ ગુજરાતી જેવા જ છે. કેટલું ભંડોર હશે સ્વામી જોડે, ત્યારે આવા શબ્દ સરળ શબ્દ સભ્યા. વાસુદેવ બ્રહ્મચારીએ ગાભા કાઢી નાખ, ભાગવતને ટક્કર મારી દે એવું અઘરું લખ્યું. ભાગવત કેટલું કઠિન છે. જ્યારે સતાનંદ સ્વામીની કલમ ચાલી, 1.5 મહિનામાં સત્સંગી જીવન પૂરું કર્યું. બોલો, 1.5 જ મહિનામાં. શિક્ષાપત્રીનું ભાષ્ય, શિક્ષાપત્રી 1-2 દિવસમાં વેઠી લીધી. મારે તો ગુજરાતીમાં બોલેલા ને શિક્ષાપત્રીઓ લખી લઈને એમાંથી સંસ્કૃત અનુવાદ કર્યો 2 જ દિવસમાં. આટલી શિક્ષાપત્રીનો. આવી કળા, હસ્તલિખિત કળા માણસ એ ક્યારે 8 વર્ષની ઉંમરે યાત્રા કરવા નીકળી ગયા. જે ક્રાંતિવાદી થયા છે એ મોટી ઉંમરથી કોઈ થઈ શકતા નથી. આ દેશમાં આવીને પરણીને આવ્યા હોય, આ દેશમાં કંઈ કરી ન શકે, આ સંપ્રદાયનું અન્ન આચરણ ન લઈ શકે. અને આ નાના છોકરા તો ચડી બેસે સમાજમાં. અત્યારે શું કરવાનું, શું નથી. અત્યારે એક તો કોમ્પ્યુટર યુગ છે અને લોકોની બુદ્ધિ તેજ હોય છે, તો લોકો તરત પકડી લે છે શું છે શું નથી, એમ પકડી લે છે. એટલે આ મહારાજે લખ્યું છે એમાંથી આપણે હિંમત હારવાની નથી કે મૂંઝાઈને નીકળ્યો છે. મહારાજ કે ઓલ્યો ઘરેથી મૂંઝાઈને નીકળ્યો, ભેખ લઈને નિસર્યો છે, તેને તમે શ્રેષ્ઠ કરો છો. ને ગ્રસ્ત તો આજ્ઞા કરીને ઘરમાં રહ્યો છે, તેને કેવી રીતે ન્યૂન કરો છો? અને મહારાજે સ્પષ્ટ શબ્દ એમ કીધું કે બધા લોકો વૈરાગ લઈને અહીંયા આવતા નથી, સંતોના સમાગમે કરીને વૈરાગ પ્રાપ્ત થાય છે અને નિત્ય નિયમમાં રહે છે.
ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે મહારાજજીને બહુ પ્રકારે સમાધાન કરવાનો પ્રયત્ન કર્યો મુક્તાનંદ સ્વામી, પણ સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજ કહે છે, મહારાજને કહ્યું, મહારાજ આનું તો તમે નિરાકરણ લાવો ત્યારે થાય, બાકી અમારું કામ નથી આમાં. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું, મહારાજ કહે છે ત્યાગી ભક્ત છે ને સારી પેટે ખાવા મળે ને જો કાચી મતીવાળો હોય તો પાછી સંસારની વાસના ઉદય થાય, હૃદયમાં ઉદય થાય ને ઘણું દુઃખ આવી પડે તોય સંસારમાં જવાનું થાય. આના કરતાં ઘણા ઘરમાં ઘણા સારા ખાવાનું જલસાબંધ મળે, ગામડે ગામડે જવાનું, સરસ દાળ ભાત શાક લાડુની રસોઈ મળે, ભજીયા ને પૂરી ને ગાંઠિયા મળે, કામ કાંઈ કરવાનું નહીં, રસોઈઓ રાખી દેવાનો, રસોઈ બનાવી દે. જૂના સંતો તો મજૂરી કરતા બાપલા પોતાનું બનાવતા ને 50 જણાનું ગ્રસ્તનું બનાવી નાખે, એવું હોય. આ શ્રીવલ્લભ સ્વામી મારી જોડે ફરતા હતા. તે એક દિવસ મેં કીધું, શું કરો સ્વામી? તો કે આ રસોઈ કરું છું. મેં કીધું, આ તાંસમાં લોટ છે એમ ભર્યો? લોટ કેમ ભરતો? કે આ ઘી નથી પૂરું થાય એવું, ત્યાં શેકી નાખીએ, અને ઘી પૂરું થાય એવું છે નહીં તો શેકી નાખીએ ને પછી બધું ભેગું કરીને વાળી દે લાડુ, કે શેકી નાખીએ એમને. કે બોલો, આવી મોટા સંતોની રીત હતી. ઘી પૂરું થાય નહીં, ગ્રસ્તને બિચારાને એમ થાય ઘરમાં 25-50 જણા છીએ, બધાને જમાડીએ, ઘી લાવે 500 ગ્રામ, 500 ગ્રામમાંથી 25-50 માણસો નથી જમે, એમાં 2 કિલો ઘી લાવવું પડે. તો એવું થાય. એટલે મોટાની એવી હતી, લાડુ બનાવે, અડધો લાડુ પોતે લે ને ગ્રસ્તને બધા લાડુ મૂકી દે, લઈ જાઓ. આવી મજૂરી હતી ત્યારે. અત્યારે તો કઠિન કામ છે, અત્યારે તો સરળતા છે, બધા રસોઈઓ લઈ લઈને ફરતા હોય, રસોઈ કરવી હોય તો શું હોય ત્યારે. એટલે શ્રીજી મહારાજ કે ત્યાગીને 2 દુઃખ છે. એક તો સારી પેટે ખાવા મળશે તો ઉપાધિ થશે, તો સંસારની વાસના ઉદેશ થશે. એક તો વધારે પડતું દુઃખ પડશે તો એમ થશે કે આવું તો ઘરમાં હતા જ ને. ત્યારે પેલા સાધુને પૂછ્યું ને કે સ્વામીજી ચાલો તારે સેવામાં, તો કે સેવા કરીએ જ છીએ ને. ત્યારે એ તો બરોબર કરો છો, પણ અત્યારે આ જરા ભંડારમાં કામ છે. ત્યારે તો પેલા નહીં ગયા હોય તો કીધું, સ્વામી તમે શું કરો છો અહીંયા કને? કે અમને એમ બેસી રહેવાનું? આવી રીતે કે ખાઈ ખાઈને પડ્યું રહેવાનું એમ છે ને? તાર ખાઈ ખાઈને પડ્યા રહીએ એટલે શું અહીંયા મફતી આવ્યા છીએ? તમને ખબર નહીં હોય 50 વીઘાનો માલિક છું, લ્યો હજી વીઘો છૂટ્યો નહીં, અહીં ને રહ્યું ભાઈ. પેલા સંતો યાત્રાએ જતા હતા. તે ગુરુજીને કહ્યું, ગુરુજી તો કે અમારે યાત્રા કરવાની ઈચ્છા છે, તમને સાથે લઈ જઈએ. ગુરુજી કે ભાઈ મારી ઉંમર થઈ ગઈ, મને બધું ના ફાવે, તમે તમારી રીતે જાઓ. પછી બહુ આગ્રહ કર્યો. ત્યારે ગુરુજીની પાસે એક તુંબડી હતી, કડવા તુંબડાની તુંબડી બને ને, તુંબડી હતી. તે ગુરુજી કે આ તુંબડી લઈ જાઓ, આને બધી જગ્યાએ અભિષેક કરાવજો એટલે હું આવી ગયો એમ સમજતો. ગુરુજી સમજીને અભિષેક કરાવજો. 68 તીર્થ કરી આવ્યા, બધે જ્યાં જ્યાં ગંગા જળાયું તો તુંબડીને સ્નાન કરાવ્યું અને તુંબડીને પાછી લાવ્યા. ત્યારે ગુરુજીએ કહ્યું કે શું થયું? તો કે જોરદાર યાત્રા કરી દીધી એમ. તો કે હા, બહુ સરસ, બહુ બધી જગ્યાએ ફર્યા, યાત્રા સરસ થઈ. તુંબડી બધી જગ્યાએ સ્નાન કરાયેલું, તુંબડીને આપણું પ્રતિનિધિ જાણીને સ્નાન કરાયું. એ કે હવે તોડી નાખો એને. તો એમ ગુરુજી તોડી નાખો ને, પ્રસાદ લઈ લો. બધા ટુકડા કરી નાખ્યા, 50 જણા 50 ટુકડા કર્યા તુંબડીના. લો એટલે પ્રસાદ ખાઈ જાઓ. હા, એક થૂ કરીને ફેંકી નાખ્યું, કડવી તુંબડી ફેંકીને. સ્વામી કે આ તુંબડી ગળી નથી, એટલા 68 તીર્થમાં સ્નાન કરાયું તો આ ગળ્યું ના થયું? તો કે સ્વામી તુંબડી ગળવી થાય, કડવી તુંબડી ગળી થાય. તો બસ સ્વામી કે આના જેવું જ છે, 68 કરી આવો કે 67 કરી આવો, પણ જેસે થે એવા ને એવા હોય. એમાં શું યાત્રા કરી? તો કાશી કેદાર કે દ્વારિકા દોડે પણ જુગની જુગતી ના જાણી રે, ફેરા ફરીને પાછો ઘરનો રે ઘરમાં ખોધો જોડાણો જેમાં ઘાણી રે. કેમ? તો કે પીધા વિના જેમ પ્યાસ ન ભાંગે, પંડ ઉપર મર ઢોળે પાણી રે, મુક્તાનંદ મોહન સંગ મળતા મોજ અમૂલક માણી. કરી લો, બસ કરવા જેવું છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ.